નમસ્કાર, આપ જોઈ રહ્યા છો એબલ 24 ન્યૂઝ। વિશ્વમાં રક્તદાન દિવસ નિમિત્તે વડનગર ગમર્સમાં ભવ્ય રક્તદાન કેમ્પ યોજાયો। વડનગર વિશ્વ રક્તદાન દિવસની ઉજવણીના ભાગરૂપે વડનગર સ્થિત ગમર્સ મેડિકલ કોલેજ અને સિવિલ હોસ્પિટલ ખાતે ભવ્ય રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કેમ્પમાં ડોક્ટરો, મેડિકલ, નર્સિંગ વિદ્યાર્થીઓ, સ્થાનિક નાગરિકો તેમજ મહિલાઓએ ઉત્સાહભેર ભાગ લઈને રક્તદાન કર્યું, માનવ સેવાનો પ્રેરણાદાયક સંદેશ આપ્યો। કેમ્પ દરમિયાન રક્તદાન કરનાર તમામ દાતાઓને પ્રમાણપત્ર અને સ્મૃતિભેટ અર્પણ કરવામાં આવી હતી। ઉપરાંત છેલ્લા 5 વર્ષથી નિયમિત રક્તદાન કરીને સમાજમાં સેવામાં યોગદાન આપનારા ચૌધરી આનંદભાઈ, ઠાકોર પરથીજી, પટેલ ભરતભાઈ, રાજપૂત વિજયસિંહ, નાઈ શૈલેષભાઈ તેમજ MBBSના વિદ્યાર્થી પ્રણવ થાનકીને મોમેન્ટો અર્પણ કરીને વિશેષ સન્માનિત કરવામાં આવ્યા હતા। કાર્યક્રમની વિશેષતા એ રહી કે મહિલાઓએ પણ મોટી સંખ્યામાં રક્તદાન કરીને આ સેવામાં યજ્ઞમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું। રક્તદાન અંગે જાગૃતિ ફેલાવવા માટે વિદ્યાર્થીઓ માટે પોસ્ટર સ્પર્ધા, રંગોળી સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। સ્પર્ધામાં વિજેતા થયેલા વિદ્યાર્થીઓને મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। આ સમગ્ર કાર્યક્રમ ગમર્સ મેડિકલ કોલેજના ડીન ડોક્ટર મુકેશ વોરા અને સિવિલ સુપરિન્ટેન્ડન્ટ ડોક્ટર સુનિલ ઓઝાના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક યોજાયો હતો। HOD ડોક્ટર પ્રતિક દેસાઈ, બ્લડ બેંક ઇન્ચાર્જ ડોક્ટર મિત્તલ ગામિત તથા તેમની ટીમ, નર્સિંગ કોલેજના સ્ટાફ અને મેડિકલ વિદ્યાર્થીઓના સહયોગથી કેમ્પ સફળતા મળી હતી। વડનગર ગમર્સ હોસ્પિટલમાં જરૂરિયાતમંદ દર્દીઓને સમયસર રક્ત ઉપલબ્ધ કરાવવામાં આવા રક્તદાન કેમ્પો મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે। હોસ્પિટલ તંત્ર દ્વારા નાગરિકોના નિયમિત રક્તદાન કરીને માનવતાની સેવામાં જોડાવા અપીલ કરવામાં આવી હતી। અહેવાલ રણજીતસિંહ ઠાકોર, એબલ 24 ન્યૂઝ, વડનગર। હું ડૉક્ટર મિત્તલ ગામિત, ઇન્ચાર્જ બ્લડ બેંક GMARS હોસ્પિટલ વડનગર। આજે વિશ્વ રક્તદાતા દિન નિમિત્તે આપણે અહીં GMARS હોસ્પિટલમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલ છે અને એ સાથે જ લોકોમાં સ્વૈચ્છિક રક્તદાન માટેની જાગૃતિ ફેલાવવા માટે 2 દિવસનો કાર્યક્રમનું આયોજન કરેલ, જેમાં એક દિવસ હતો રંગોલી સ્પર્ધા અને બીજો દિવસ હતો પોસ્ટર કોમ્પિટિશન। બંનેમાં આપણા GMARS હોસ્પિટલના વિદ્યાર્થીઓ અને નર્સિંગના વિદ્યાર્થીઓએ પાર્ટિસિપેટ કરીને રંગોલી અને પોસ્ટર દ્વારા સમાજમાં સ્વૈચ્છિક રક્તદાન માટે જાગૃતતા ફેલાય તે અંગે ઘણું સારું પ્રદર્શન કર્યું હતું કે જેમાં વિનર્સને પણ અમે ઇનામ આપીને સન્માનિત કરશું અને એ સાથે જ આપણા GMARS હોસ્પિટલ બ્લડ બેંક ખાતે ઘણા એવા રક્તદાતાઓ છે કે જે સ્વૈચ્છિકપણે નિઃસ્વાર્થ ભાવનાએ દર 3 મહિને આવીને બ્લડ ડોનેશન કરી જાય છે। એક વ્યક્તિએ ઓછામાં ઓછા 30થી વધારે વખત જેમણે બ્લડ ડોનેટ કર્યું છે એવા 5 આપણે રક્તદાતાઓને આપણે વિશેષ સન્માન અહીં કરવામાં આવ્યું હતું। તો મારી લોકોને નમ્ર અપીલ છે કે જે રક્તદાતાઓ સ્વસ્થ છે તેઓ રેગ્યુલર બ્લડ ડોનેટ કરીને આ સ્વૈચ્છિક રક્તદાનની જાગૃતિનો એક ભાગ બની આ મહાયજ્ઞમાં ભાગ લે।